હલો મિત્રો, જય માતાજી. તો હવે મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે હવે હું અને મારા મિત્રો બે તળાજા જાવી છીએ શેરડી લેવા. તો મિત્રો જોડાતા રહીજો મારા વિડીયોની માલપા. હાલો જાવી તળાજા. તો હવે પેટ્રોલ પંપે આપણે પહોંચી રહ્યા છીએ. ગાડીમાં ગેસ પુરાવાનો છે તો ગાડીમાં ગેસ પુરાવી લેવી. પંપે જોવી ગરદી ન હોય તો. ત્રણ ચાર ગાડી છે. હલો હવે મિત્રો નીકળી તળાજા. અહીંયા પ્રેશર નથી, ગેસ નથી પુરાયો. હલો મિત્રો, તો એમ હવે રસ્તામાંથી મને 2-3 પેસેન્જર મળ્યા છે. એમને મેં પૂછ્યું કે અમને ભાઈ શેરડી લેવાની છે, તો એમ બધા એક સાથે તળાજા શેરડી લેવા જાવી છીએ. તો જોડાતા રહીજો મારા બ્લોકની માલપા. જય માતાજી. બધા આનંદ કરતા કરતા જાવી છીએ અને મારા શેર શિબિરો ગુજરાતીની માલપા એમ કહે છે તમારી સાથે મુન્નાભાઈ કામ કરશું એમ. તો બહુ આનંદ આવ્યો, બહુ મોજ આવી. તો હાલો જાવી છીએ તળાજા. હલો મિત્રો, જય માતાજી. હવે હું આવી ગયો છું તળાજાની માલપા. તો હવે 14 તારીખ અને મકર સંક્રાંતિ નજદીક આવી રહી છે ત્યારે અહીંયા સરસ મજાની શેરડી વેચાય છે. તો હલો મિત્રો, જઈએ આપણે શેરડી લેવા. હલો મિત્રો, તો આપણે હવે આવી પહોંચ્યા છીએ શેરડીવાળા ભાઈ પાસે. તો હવે આપણે એની શેરડી જોઈશું અને એના શેરડીનો ભાવ પૂછ્યું. એ તો સરસ મજાની શેરડી છે. તો હલો આપણે ભાવ પૂછીએ. ભાઈ, આ શેરડીનો શું ભાવ છે? આ શેરડીનો ભાવ છે તમારે 350 રૂપિયાનો ભારો આવશે. 50 રૂપિયાનું એક રાડું બજારમાં મળે છે. આપણે ભારો લ્યો કે નહીં તો તમને ફાયદો કરી આપશું. 350માં ભારો આપણે ત્યાં મળી જશે. બરોબર. પછી આ આપણે તળાજામાં કઈ જગ્યા ઉપર કયો એરિયો કહેવાય? તળાજામાં આપણે એન્ટર થાવ કે નહીં તો આપણે બગીચા રોડે, બગીચાને એક્ઝેક્ટ સામે છે. ઓકે. તો શેરડી સારી જ છે ને ભાઈ? સારી સારી સારી. તો બજારના ભાવ કરતાં સસ્તું પડે છે? બજાર કરતાં આપણે સસ્તું. બજારમાં 50નો રાડો આપણે ને આપણે અહીંયા 30
30-35 રૂપિયાનો દોડો વેચવામાં આવે. તો ભાઈ મને એક ફરો કાઢી દો આમાંથી. હાલો હલો મિત્રો, તમે અમારા સેલ્સ બિલો ગુજરાતી મારી પૂરી ટીમ, અમારા ડ્રાઈવરો એ બધાએ આ ભાઈ પાસેથી શેરડી લીધી છે. તો સરસ મજાની શેરડી છે અને તમે મકર સંક્રાંતિ આવે છે ત્યારે તમારા બાળકોને કે સારી સારી શેરડી ખવડાવો, સારો સારો નાસ્તો તળાજામાંથી ખરીદો અને નાસ્તો ખરીદવા આવો ત્યારે અવશ્ય આ ભાઈની મુલાકાત કરજો અને શેરડી લેજો. અને હા મિત્રો, મારી ચેનલ છે સેલ્સ બિલો ગુજરાતી, તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. તો જય માતાજી.